ધોલેરા ભાવનગર હાઈવે પર અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થયો છે તો દરરોજ એક બે નાના મોટા અકસ્માત નોંધાઈ રહ્યા છે ત્યારે ધોલેરા ભાવનગર હાઈવે પર શાઢીડા નજીક આજરોજ સવારે બે કાર વચ્ચે ગમખાર અકસ્માત સર્જાયો હતો। બે કારની વચ્ચે સામસામે ટક્કરમાં એક મહિલા અને 3 પુરુષો સહિત કુલ 4 લોકોના મોત નિપજ્યા હતા। તો અકસ્માત સર્જાતા આસપાસમાંથી લોકોના ટોળે ઉમટી પડ્યા હતા। તો પોલીસની ટીમ પણ આ ઘટનાની જાણ થતાં સ્થળે દોડી આવી હતી અને તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। તો મળતી માહિતી મુજબ ધોલેરા ભાવનગર હાઈવે પર કિયા અને સ્કોર્પિયો કાર વચ્ચે ગમખાર અકસ્માત સર્જાયો હતો। તો ભાવનગર તરફથી આવી રહેલા કિયા કાર અને ધોલેરાથી ભાવનગર તરફ જઈ રહેલી સ્કોર્પિયો કાર વચ્ચે જોરદાર ટક્કર થવા પામી હતી। તો અકસ્માતની જાણ થતાં જ ધોલેરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી, જે બાદ 108 એમ્બ્યુલન્સની ટીમે ઘટના સ્થળે પહોંચીને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। તો પોલીસે આ અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।